વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 વિષય છે ગણિત, પ્રકરણ 8 ચતુષ્કોણની રચના અને ચતુષ્કોણના પ્રકાર. આજે આપણે 3 પ્રકારના ચતુષ્કોણ જોઈએ છે. સામે આકૃતિ બતાવી છે. એક તો લંબચોરસ છે, ચોરસ છે અને સમભુજ ચતુષ્કોણ છે. તો 3 લંબચોરસ, ચોરસ અને સમભુજ ચતુષ્કોણ એવા ચતુષ્કોણની વ્યાખ્યા અને એના ગુણધર્મ આપણે પહેલાં જોઈએ અને પછી એને 8.1 અંદર જેની આખું રચના કરવાની ચતુષ્કોણની તે પછી જોઈશું. સૌપ્રથમ આપણે લંબચોરસ જોઈએ કે એની વ્યાખ્યા. જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટકોણ હોય તેને લંબચોરસ કહેવામાં આવે. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D બધા 90 અંશના ખૂણા છે, એટલે કાટખૂણા કહેવામાં આવે. તેને લંબચોરસ તરીકે ઓળખવામાં આવે છે. અને લંબચોરસમાં બીજું શું છે કે સામસામેની બાજુ એની એકરૂપ હોય છે. લંબચોરસની સામસામેની બાજુ એકરૂપ હોય. હવે તેના ગુણધર્મો પાનું નંબર 44 પર બતાવ્યા છે. છેલ્લે જો ચોરસ લખ્યું છે એની ઉપર લંબચોરસની સામસામેની બાજુઓ પરસ્પર એકરૂપ હોય છે. AD એકરૂપ BC, AB એકરૂપ DC. આ એના ગુણધર્મ છે. બીજો, લંબચોરસના વિકર્ણો એકરૂપ હોય છે. વિકર્ણ એટલે AC અને BD એ વિકર્ણ છે, એ બંને એકરૂપ છે. લંબચોરસના વિકર્ણો એકરૂપ છે અને લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે એટલે છે બે સરખા ભાગ કરે છે. અહીંયા આપણે P નામ આપી દઈએ તો AP એકરૂપ PC અને PB એકરૂપ PD. વિકર્ણ એકબીજાને દુભાગે છે. તો આ 3 એના ગુણધર્મ થયા. તો લંબચોરસ, તમારે લંબચોરસ પછી એની આકૃતિ દોરવાની, આકૃતિ દોરી તેની વ્યાખ્યા લખવાની અને આ 3 ગુણધર્મ નોટબુકમાં લખી દેવાના. ત્યાર પછી આવે છે ચોરસ. તો ચોરસની વ્યાખ્યા જોઈએ, અંદર આપી જ છે. જે ચતુષ્કોણની બધી બાજુઓ એકરૂપ હોય અને બધા ખૂણાઓ કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. આ ચોરસની બધી બાજુ એકરૂપ અને આપણે સરખી નિશાની દ્વારા દર્શાવીએ. PQ એકરૂપ QR એકરૂપ SR એકરૂપ PS. બધી બાજુ એકરૂપ છે અને બધા ખૂણા, ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S એ 90 અંશના છે. તો તેને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. નીચેના ગુણધર્મ આપેલા છે. જુઓ, ચોરસના વિકર્ણો સમાન લંબાઈના એટલે કે એકરૂપ હોય છે. PR અને QS એ વિકર્ણ છે. તો PR અને QS બંને એકરૂપ છે, સરખી લંબાઈના છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. O બિંદુ એ PR અને QS નું મધ્ય બિંદુ છે. OP બરાબર OR અને OQ બરાબર OS. આ વિકર્ણો એકબીજાને દુભાગે છે એમ કહે છે. ચોરસના વિકર્ણો પરસ્પર કાટકોણમાં છેદે છે. એટલે આ ખૂણા બધા 90 અંશના છે. આ પણ 90 અંશ અને આ પણ 90, એકબીજાને કાટખૂણે છેદે છે. અને વિકર્ણો સમસામાના ખૂણાને દુભાગે છે. એના જે વિકર્ણ છે એ સમસામાના ખૂણા, ખૂણા P ને દુભાગે એટલે ખૂણા P ના બે સરખા ભાગ કરે, ખૂણા S ના બે સરખા ભાગ કરે, ખૂણા R ના બે સરખા ભાગ કરે અને ખૂણા Q ના બે સરખા. હવે જો બે સરખા ભાગ કરે એટલે આ બધા 90 અંશના છે. એટલે આ ભાગ 45, આ પણ 45, આ પણ 45, બધા 45 ના થશે. તો આ રીતે આ ચોરસના ગુણધર્મ થયા. ત્યાર પછી સમભુજ ચતુષ્કોણ. સમ અને ભુજ. સમ એટલે સરખી, જેની બાજુઓ સરખી હોય તેવા ચતુષ્કોણને સમભુજ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અને દર્શાવ્યું છે, બે લાઈન પાડી છે. એનો અર્થ કે આ બધી બાજુઓ સરખી છે. તેના વિકર્ણો LN અને OM X બિંદુમાં છેદે છે. તેના ગુણધર્મો શું છે તે આપણે જોઈ લઈએ. સમ્મુખ કોણો એકરૂપ હોય છે. ખૂણો L એકરૂપ ખૂણો N, ખૂણો O એકરૂપ ખૂણો N. સમભુજ ચતુષ્કોણના વિકર્ણો સમ્મુખ કોણને દુભાગે છે. વિકર્ણ એ દુભાગે છે. સમભુજ ચતુષ્કોણના વિકર્ણો સમ્મુખ કોણને દુભાગે છે. એનો અર્થ કે આ બે સરખા ભાગ કરે. અહીંયા પર આ પણ બે સરખા ભાગ થયા, આ પણ બે સરખા ભાગ થયા અને આ પણ બે સરખા ભાગ થયા. સમભુજ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે.
એટલે એનું છેદન બિંદુ આગળ એ 90° ખૂણો બનાવે છે અને કાટખૂણે દબાવે છે. તો આ રીતે આ 3 ચતુષ્કોણ તેની આકૃતિ દોરવાની, તેની વ્યાખ્યા લખો અને તેના ગુણધર્મો લખીને એ પાછા યાદ પણ રાખવાના રહેશે તમારે. હવે આપણે મહાવરા સંગ્રહ 8.2 જોઈએ. તેની અંદર AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 4.25 સેન્ટીમીટર હોય એવો લંબચોરસ આપણે દોરવાનો છે. તો લંબચોરસ એની કાચી આકૃતિ પહેલા આપણે દોરી લઈએ. કેવી રીતે લંબચોરસ દોરાય તે. અને પછી આપણે એની ફેર આકૃતિ દોરીશું. લંબચોરસ એટલે જેની સામેની બાજુઓ સરખી હોય, એકરૂપ હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહેવામાં આવે છે. AB બરાબર 6 સેન્ટીમીટર, પછી 90° બે ખૂણા દોરવાના, આ C અને D. BC બરાબર 4.5 સેન્ટીમીટર, આ પણ 4.5 સેન્ટીમીટર થશે અને આ 6 સેન્ટીમીટર થશે. આ પણ કાટખૂણો, આ પણ કાટખૂણો થશે. અહીં આપણે ચાપ મારવો પડશે ઉપર સુધી, અને ઉપર સુધી લંબાવીને પછી આપણે ચાપ મારીશું. આ રીતે પહેલા ઉપર સુધી લંબાવીશું અને પછી ચાપ મારીશું. તો આ રફ આકૃતિ પરથી આપણે ફેર આકૃતિ દોરવાની છે, પાકી આકૃતિ દોરવાની છે. તો સૌપ્રથમ આના પરથી ખ્યાલ આવે આપણને કે આપણે પહેલા શું કરવાનું છે. તો પહેલા AB રેખાખંડ 6 સેન્ટીમીટરનો આપણે દોરવાનો છે. તો 6 સેન્ટીમીટરનો AB રેખાખંડ આપણે દોરી લઈએ. હવે કાટખૂણો દોરવાનો છે. તો આપણી પાસે આ કાટખૂણિયા મેં બનાવેલા છે. તો કાટખૂણિયા બનાવીને કેવી રીતે દોરવાનું તે તમને કહું. આ કાટખૂણિયા બરાબર આના પર મૂકી લેવાની અને અહીંયા એક ટપકું મૂકી દેવાનું. ત્યાં આગળથી આપણે એને 90° ખૂણો આવી જશે. આ રીતે ફરી જોઈએ આપણે, બરાબર નથી એવું લાગે. તો આ રીતે આ 90° ખૂણો તૈયાર થશે. તેવી રીતે અહીંયા પણ આપણે આ દોરીને બરાબર આના પર રાખીને એક ટપકું રાખી દઈએ ત્યાં, અને ત્યાંથી સીધી રેખા દોરો એટલે 90° ખૂણો તૈયાર થશે. આપણું AB રેખાખંડ થયો અને 6 સેન્ટીમીટરના માપનો થશે. હવે આગળ આપણે ચાપ મારવાનો છે. 4.5 સેન્ટીમીટરના માપનો આપણે ચાપ મારવાનો છે. તો એ 4.5 સેન્ટીમીટરના માપનો ચાપ લેવાનો તમારે, અને એ ચાપને આ રીતે મારી દેવાનો, ચાપ મારવાનો. અને ચાપ માર્યા બાદ એ જે ચાપ મળે છે એને આપણે જોડી લઈએ. તો લંબચોરસ તૈયાર થઈ જાય. આ કાટખૂણો, આ કાટખૂણો, આ C આપી દઈએ, આ D આપી દઈએ, આ પણ 6 સેન્ટીમીટર, આ 4.5 સેન્ટીમીટર, આ પણ 4.5 સેન્ટીમીટર. આ બંને ખૂણા કાટખૂણા થશે આ રીતે. તો આ રીતે મહાવરા સંગ્રહ 8.2 નો પહેલું ઉદાહરણ આપણે લંબચોરસ દોરવાનું છે. એ લંબચોરસ મારી સાથે જ દોરવાનો, તો વ્યવસ્થિત દોરાશે તમારે. આ રીતે લંબચોરસ દોરવાની પ્રેક્ટિસ કરવાની તમારે. હવે આપણે ઉદાહરણ બીજું જોઈએ.
બાજુ 5.2 સેન્ટીમીટર હોય એવો ચોરસ દોરવાનો છે. ચોરસ એટલે બધી બાજુ તેની સરખી આવશે. અહીં એની કાચી આકૃતિ પહેલા દોરી લઈએ કે અહીંયાથી 90° ખૂણો દોરવા પડશે, ઉપર તરફ પણ, અને પછી આ રીતે ચાપ મારીશું સરખાવ 5.2 સેન્ટીમીટરનો. તો આ ચોરસ WXY અને Z એના બધા ખૂણા 90°ના થશે. તો આ રીતે આપણે આ કાચી આકૃતિ દોરી છે. હવે આપણે બરાબર પાકી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ પહેલા આપણે 5.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક રેખાખંડ દોરીએ. આ રીતે. ત્યાર પછી ફરી 90°નો ખૂણો દોરવાનો છે. આના દ્વારા આપણે ટચ કરવા પડશે આને, અને ત્યારબાદ અહીંયા દોરવા પડશે આપણે 90°નો ખૂણો. આ રીતે આપણે 90°નો ખૂણો દોરીશું. એના કરતાં વધારે માપ દોરવા પડશે, આપણે ઉપર સુધી લઈ જવા પડશે. અહીંયાથી આ રીતે આપણે દોરીશું. આ 90°નો ખૂણો, આ X અને Y મળશે. હવે આપણે આજે આપણે 5.2 સેન્ટીમીટરની ત્રિજ્યા છે એટલી ચાપ લઈને X આગળથી એક ચાપ ઉપર તરફ અને Y બિંદુ આગળથી એક ચાપ ઉપર તરફ મારીશું, અને બંનેને જોડી દેવાથી આપણે એક ચોરસ તૈયાર થશે. XY Z અને આ આવશે W. બધા ખૂણા 90°ના. તો આ રીતે 5.2 સેન્ટીમીટરના માપનો ચોરસ XY Z અને W તૈયાર થઈ ગયો.